ગરમ અને ભેજવાળા હવામાનમાં ત્વચાના ચેપમાં નોંધપાત્ર વધારો થાય છે. આવો જાણીએ દેશ અને દુનિયાના પ્રખ્યાત અને આપણા શહેર અમદાવાદના ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર વૈષ્ણવી મોદી પાસેથી ત્વચાની યોગ્ય સંભાળ રાખવા શું કરવું જોઈએ જેથી આપણી ત્વચા નિરોગી રહે. વેલકમ ડોક્ટર વૈષ્ણવી મોદી ઓન ફંગલ ફ્રી ઇન્ડિયા ટોક શો. ડોક્ટર, ફંગલ ઇન્ફેક્શનની સંભાળ અને સારવાર કેવી રીતે કરવી? ફંગલ ઇન્ફેક્શન ઇઝીલી ટ્રીટેબલ છે. સૌથી પહેલા તો સારા ડોક્ટરને મળો, એમની પાસેથી સાચી સલાહ લો. જાતે ડોક્ટર નહીં બનો, જાતે મેડિકલ વાળા પાસેથી ક્રીમ નહીં માંગો, કોઈ ક્યાં લગાવી મટી ગયું એવું નહીં વિચારો. આ સૌથી મોટી મિસ્ટેક છે. એને લીધે જ તમે ફંગલનો રેઝિસ્ટન્સ ક્રિએટ કરો છો, મતલબ એ દવાનો રિસ્પોન્સ આવતો નથી. બીજી વસ્તુ જે કોમન જ બધાને ખબર જ છે બટ સ્ટીલ આપણે ફોલો નથી કરતા, મતલબ બને એટલા ખુલ્લા કપડાં પહેરવા જોઈએ, ટાઈટ કપડાં નહીં પહેરવા જોઈએ. ઇંગ્લિશમાં કહું તો બ્રીદેબલ ક્લોથ્સ પહેરો. ડોક્ટર, ફંગલ ઇન્ફેક્શનની સારવાર શું છે? સૌથી પહેલા તો આવે છે ઓરલ એન્ટીફંગલ, જેમાં તમારા ડોક્ટરના ચોઇસ મુજબ ઇટ્રોકોનાઝોલ, ટર્બિનાફ્રિન, ગ્લિચોફલ્વિન અને એવી ઘણી બધી મેડિસિન્સ અવેલેબલ હોય છે. જોડે જોડે એમાં જે ખંજવાળ આવતી હોય છે એના માટેની મેડિસિન્સ તમારા ડોક્ટર એમની ચોઇસ મુજબ લેવોસિટ્રિઝિન, સિટ્રિઝિન, બિલાસ્ટિન, એલાગ્રા જે ગમે એ લખતા હોય છે. સાથે સાથે ક્રીમ્સ આપતા હોઈએ છે જેથી એની સુધિંગ ઇફેક્ટ રહે, ખંજવાળ ઓછો આવે અને આગળ ફેલતા રોકાય. બને એટલું તમારે એ એરિયા જે મેં સાચવવાનું ઓલરેડી કીધું છે કે કોઈની જોડે કપડાં શેર નહીં કરો, તમારા કપડાં અલગ રાખો, વોશ કરીને પહેરો, ડ્રાય કરો. ડોક્ટર, સૌથી ગંભીર ફંગલ ઇન્ફેક્શન કયું છે? આપણે બધાએ જોયું જ છે ગંભીર ફંગલ ઇન્ફેક્શન કે જે થયું હતું કોવિડમાં, બ્લેક ફંગસ, રાઈટ, મ્યુકરમાઇકોસિસ. એવી જ રીતે બેસિડિયોબોલોમાઇકોસિસ, શિસ્ટોમાઇકોસિસ, there are so many, ક્રિપ્ટોકોકોસિસ. આ બધા ડીપ ફંગલ ઇન્ફેક્શન છે જે એટલા કોમન નથી. જે આપણે જોઈ રહ્યા છે એ સ્કિનમાં બહુ જ કોમન ફંગલ ઇન્ફેક્શન છે. આમાં બીજું સ્કિનમાં વધારે ઇન્વોલ્વમેન્ટ થાય જેને આપણે એક્સટેન્સિવ ટીનિયા કહેતા હોઈએ. એમાં મોર દેન 90% તમારા 90% વધારે સ્કિન ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે, જેને અમે ગંભીર કહેતા હોઈએ છીએ, ઇરિથ્રોડર્મા પણ કહી શકીએ. ડોક્ટર, જો મારા લક્ષણોમાં સુધારો થાય તો શું હું એન્ટીફંગલ સારવાર લેવાનું બંધ કરી શકું? હું તમને ખાલી સિમ્પલ કહીશ કે હાથીના દાંત બતાવવાના અલગ અને મારવાના અલગ હોય. સેમ ફંગલ માટે છે. એ હિડન છે, છુપાયેલી છે. એની પાસે તમે બંધ કરશો ને એટલે વિધિન 10 to 15 days પાછી આવશે. કેમ કે તમે જે જુઓ છો એ ફંગસ ખાલી ઉપર છે જે દવાથી ફટાફટ ક્લિયર થઈ જાય છે, પણ અંદરવાળી ફંગસ નું શું? ફક્ત એ ચામડીના ઉપરના લેયરમાં હશે તો અમે મેડિસિન કેમ આપતે, દવાઓ કેમ આપતે? દવાઓ આપીએ છીએ કેમ કે એનો રૂટ અંદર સુધી છે અને અંદરની મટતા સમય લાગે, એટલે એક પ્રોપર કોર્સ કરવો જ જોઈએ, ભલે તમને સિમ્પટમ્સ મટી જાય. ડોક્ટર, મારે કેટલા સમય સુધી એન્ટીફંગલ દવાઓ લેવાની જરૂર છે? જનરલી દરેક દર્દીના સિમ્પટમ વાઇઝ, મતલબ કે એની કઈ રીતનું ફંગસ છે. ફંગસના પણ બહુ જ બધા ટાઈપ હોય છે, સુપરફિશિયલમાં પણ. જેમ કે હાથમાં થતું હોય તો અમે એને મેનમ કહેતા હોઈએ છીએ, પગમાં થતું હોય તો કપાઇટિસ કહેતા હોય છે, અગર જો બેસવાની જગ્યા એટલે જો કીચ અથવા ક્રુરિશ કહેતા હોઈએ છીએ, અને બાકી બધા બોડી પાર્ટમાં હોય તો કોર્પોરેટ અને પગ તો પેડિસ કહેતા હોય છે. જનરલી ટીનિયા, કપાઇટિસ અને પેડિસની ટ્રીટમેન્ટ બીજા બધા કરતા લાંબી ચાલતી હોય છે. ડિપેન્ડ ઓન ધ પેશન્ટ કન્ડિશન, એની હાલત કેવી છે, એને કેટલું સિમ્પટમ છે, આ બધા પર બી બહુ જ મેટર કરે છે. ડોક્ટર, સૌથી ગંભીર ફંગલ ઇન્ફેક્શન કયું છે? આપણે બધાએ જોયું જ છે ગંભીર ફંગલ ઇન્ફેક્શન કે જે થયું હતું કોવિડમાં, બ્લેક ફંગસ, રાઈટ, મ્યુકરમાઇકોસિસ. એવી જ રીતે બેસિડિયોબોલોમાઇકોસિસ, શિસ્ટોમાઇકોસિસ, there are so many, ક્રિપ્ટોકોકોસિસ. આ બધા ડીપ ફંગલ ઇન્ફેક્શન છે જે એટલા કોમન નથી. જે આપણે જોઈ રહ્યા છે એ સ્કિનમાં બહુ જ કોમન ફંગલ ઇન્ફેક્શન છે. આમાં બીજું સ્કિનમાં વધારે ઇન્વોલ્વમેન્ટ થાય જેને આપણે એક્સટેન્સિવ ટીનિયા કહેતા હોઈએ. એમાં મોર દેન 90% તમારા 90% વધારે સ્કિન ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે, જેને અમે ગંભીર કહેતા હોઈએ છીએ, ઇરિથ્રોડર્મા પણ કહી શકીએ. ડોક્ટર, ફંગલ ઇન્ફેક્શનની સારવાર શું છે? સૌથી પહેલા તો આવે છે ઓરલ એન્ટીફંગલ, જેમાં તમારા ડોક્ટરના ચોઇસ મુજબ ઇટ્રોકોનાઝોલ, ટર્બિનાફ્રિન, ગ્લિચોફલ્વિન અને એવી ઘણી બધી મેડિસિન્સ અવેલેબલ હોય છે. જોડે જોડે એમાં જે ખંજવાળ આવતી હોય છે એના માટેની મેડિસિન્સ તમારા ડોક્ટર એમની ચોઇસ મુજબ લેવોસિટ્રિઝિન, સિટ્રિઝિન, બિલાસ્ટિન, એલાગ્રા જે ગમે એ લખતા હોય છે. સાથે સાથે ક્રીમ્સ આપતા હોઈએ છે જેથી એની સુધિંગ ઇફેક્ટ રહે,
ખંજવાળ ઓછો આવે અને આગળ ફેલતા રોકાય. બને એટલું તમારે એ એરિયા જે મેં સાચવવાનું ઓલરેડી કીધું છે કે કોઈની જોડે કપડાં શેર નહીં કરો, તમારા કપડાં અલગ રાખો, વોશ કરીને પહેરો, ડ્રાય કરો. A public awareness initiative for healthy India.